હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ પરાગનયન વિશે. બરાબર. સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુઓ. સપુષ્પી વનસ્પતિ એ લિંગી પ્રજનન પણ કરે છે, એવું આપણે જોયું. તો સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુઓ પણ ઉત્પન્ન થાય છે, કારણ કે આપણને ખબર છે કે જો વનસ્પતિ લિંગી પ્રજનન કરે, લિંગી પ્રજનન, તો એને નરજન્યુ અને માદાજન્યુઓની જરૂરિયાત પડે. તો સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ તરીકે શું જોવા મળે છે? પરાગરજ. તથા માદાજન્યુ તરીકે જોવા મળે છે ભ્રૂણપુટ. બરાબર, આ વસ્તુ આપણને ખબર છે. તથા આ બંને જન્યુઓ કેવા છે? અચલિત. એનો મતલબ કે સ્થળાંતર કરી શકતા નથી. ના પરાગરજ પાસે કશા હોય છે કે ના ભ્રૂણપુટ પાસે કશા હોય છે. એનો મતલબ કે તે મૂવમેન્ટ કરી શકતા નથી, હલનચલન કરી શકતા નથી. બરાબર. તો જો લિંગી પ્રજનન માટે એક આવશ્યક ઘટના છે ફલનની ઘટના આવશ્યક છે, કેમ કે જો ફલન થાય તો જ લિંગી પ્રજનનની અંતે આપણને નવો બાળ સજીવ મળે. પરંતુ અહીંયા તો બંને જન્યુઓ કેવા છે? અચલિત છે. એટલા માટે પરંતુ લિંગી પ્રજનનમાં જો ફલન કરવું હોય વનસ્પતિને, તો આ બંને જન્યુઓને સાથે લાવવા જરૂરી છે. બરાબર, તેમને સાથે લાવવા જરૂરી છે. તો આ નરજન્યુ અને માદાજન્યુ એટલે કે પરાગરજ અને ભ્રૂણપુટને સાથે લાવવાના હેતુને સિદ્ધ કરતી પદ્ધતિ છે પરાગનયન. બરાબર. તો પરાગનયન શું છે? નરજન્યુ અને માદાજન્યુ કોના? સપુષ્પી વનસ્પતિના. સપુષ્પી વનસ્પતિના નરજન્યુ અને માદાજન્યુઓને સાથે લાવવા માટે, કેમ? ફલન માટે સાથે લાવવાની પદ્ધતિને સિદ્ધ કરવા માટે પરાગનયન ઘણું ઉપયોગી છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે પરાગનયન એટલે શું. એકદમ સાદી ભાષામાં જો કહીએ તો પરાગનયન એટલે પુંકેસરની પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા. બરાબર. તો એકદમ સાદી ભાષામાં જો આપણે સમજીએ કે પરાગનયન એટલે શું, તો પુંકેસરની પરાગરજ. બરાબર. કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય તો એમાં પરાગરજ ક્યાં ઉદ્ભવે છે, ક્યાં નિર્માણ પામે છે? પુંકેસરમાં. તો આ પુંકેસરની પરાગરજનું એ એના સ્ત્રીકેસરના પરાગાસન, પછી એ જ વનસ્પતિનું પુષ્પનું સ્ત્રીકેસર હોઈ શકે કે કોઈ અન્ય વનસ્પતિનું, તો એ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા, એને શું કહેવામાં આવે છે? પરાગનયન કહેવામાં આવે છે. તો આપણે જોયું કે પરાગનયનની ક્રિયા, બરાબર, પરાગનયનની ક્રિયા શું છે? તો નરજન્યુ અને માદાજન્યુઓને સાથે લાવવા માટેની ક્રિયા છે. શેના માટે? ફલન માટે. આ પરાગનયનની ક્રિયા કરવા માટે વનસ્પતિ એ ઘણા અનુકૂલનો દર્શાવે છે. બરાબર. અહીંયા આપણે કીધું કે એનો નરજન્યુ અને માદાજન્યુ બંને કેવા હોય છે? અચલિત હોય છે. એનો મતલબ એને વાહકની જરૂર પડે. વાહક એટલે કે એવા તત્વો, બરાબર, એવી વસ્તુઓ કે જે એને સ્થળાંતરમાં મદદ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, અહીં એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ પર, અથવા તો એક જ વનસ્પતિના એક પુષ્પ પરથી બીજા પુષ્પો ઉપર એને લઈ જવામાં મદદ કરે. તો આ થયા એના વાહકો.
બરાબર. તો ઘણી બધી વનસ્પતિ એ વાહકો દ્વારા પરાગનયનની ક્રિયા કરે છે. આ વાહકો આપણે પછી જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ પરાગનયનના પ્રકારો. તો હવે પછીનો આપણો ટોપિક છે પરાગનયનના પ્રકારો. તો પરાગનયનના પ્રકારોમાં ટોટલ 3 પ્રકારો વિશે આપણે વાત કરીશું. પહેલું છે સ્વફલન, બીજું છે ગાયટેનોગેમી અને ત્રીજું છે પરવશ. પણ સૌપ્રથમ આપણે વાત કરીશું સ્વફલનની. તો એમાં સ્વફલન, બરાબર. તો સ્વફલનનો મતલબ શું થાય? તો સ્વફલન એટલે પરાગનયનનો એવો પ્રકાર કે જેમાં પરાગાશયમાંથી, બરાબર, પરાગરજ ક્યાં હોય? પરાગાશયમાં, પુકેસરના પરાગાશયમાં. તો પરાગાશયમાંથી પરાગરજનું તેજ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર, બરાબર. તો સ્વફલનનો મતલબ શું થાય કે પરાગાશયમાંથી પરાગરજનું તેજ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર. એનો મતલબ એક વસ્તુ તો ખબર પડે કે આ પુષ્પ કેવું હશે? દ્વિલિંગી પુષ્પ હશે. એટલે આપણે જો કોઈ પુષ્પની વાત કરીએ તો એ પુષ્પમાં પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને એક જ પુષ્પમાં આવેલા હશે. તો આ રીતે એક પુષ્પ છે, બરાબર. આ એનું સ્ત્રીકેસર ચક્ર છે. આ એનું પુકેસર ચક્ર છે, બરાબર. અને એનું પુષ્પાસન. તો અહીંયા આપણે ખાલી વાત સ્ત્રીકેસર અને પુકેસરની કરવાના છે. આ છે પરાગાશય એનું. તો આ પરાગાશયમાંથી નીકળતી પરાગરજ દેખાય છે, આ જે ડોટ છે એ છે પરાગરજ. તો આ પરાગરજ ડાયરેક્ટ જઈને એ જ પુષ્પના, આ છે સ્ત્રીકેસર અને આ છે પુકેસર, તો જઈને એ જ પુષ્પના સ્ત્રીકેસર ઉપર અહીંયા સ્થળાંતર પામે છે. આ છે આ જ પુષ્પની પરાગરજ, બરાબર. એના એ જ પુષ્પના સ્ત્રીકેસર ઉપર સ્થળાંતર પામે છે. એટલા માટે આ પ્રકારના પરાગનયનને શું કહેવામાં આવે છે? સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ બીજી વાર કે પરાગાશયમાંથી પરાગરજનું, આ છે પરાગાશય, તો આ પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર, એ જ પુષ્પના સ્ત્રીકેસરનું, આ છે પરાગાસન, પરાગાસન ઉપર સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? સ્વફલન કહેવામાં આવે છે. હવે અમુક એવી વનસ્પતિ કે જેમાં આ સ્વફલનની ઘટના જોવા મળે છે. તો કેટલીક વનસ્પતિ જેવી કે વાયોલા, બરાબર, અબૂટી અને ખાસ કોમેલિના, આ વનસ્પતિમાં સ્વફલન તો જોવા મળે જ છે. ઉપરાંત આની ખાસિયત એ છે કે આ વનસ્પતિમાં 2 પ્રકારના પુષ્પો જોવા મળે છે. કઈ ખાસિયત છે? 2 પ્રકારના પુષ્પ જોવા મળે છે, બરાબર. આમાંથી આપણે કોમેલિના, બરાબર, કોમેલિના વનસ્પતિની વાત કરીએ કે જેમાં 2 પ્રકારના પુષ્પ જોવા મળે છે. તો અહીંયા જે આકૃતિ તમને દોરેલી દેખાય છે તે છે કોમેલિના વનસ્પતિની. આ કોમેલિના વનસ્પતિની ખાસિયત એ છે કે તેમાં 2 પ્રકારના પુષ્પો જોવા મળે છે. આ 2 પ્રકારના પુષ્પ, એમાંથી પહેલું પુષ્પ છે હવાઈ પુષ્પ અને બીજું છે સમૃદ્ધ પુષ્પ. તો સૌપ્રથમ આપણે આ વનસ્પતિનું નામ લખીશું. કઈ વનસ્પતિ છે? કોમેલિના. આ કોમેલિના વનસ્પતિમાં જોવા મળે છે 2 પ્રકારના પુષ્પો. પહેલું છે હવાઈ પુષ્પ
અને બીજું છે સમૃદ્ધ પુષ્પ. બરાબર. હવાઈ પુષ્પ એ તમને આકૃતિમાં દેખાય છે. આ જે બ્લુ કલરના પુષ્પ છે એ છે કોમેલિનાના હવાઈ પુષ્પો. અને હવાઈ પુષ્પ કેમ કહેવામાં આવે છે? તો એ વનસ્પતિના હવાઈ ભાગોમાં એટલે કે એનું પ્રકાંડપર્ણ એ જે ભાગમાં આવેલા છે એના હવાઈ ભાગોમાં જોવા મળે છે, એટલા માટે તેને હવાઈ પુષ્પ કહેવામાં આવે છે. અને આ હવાઈ પુષ્પના પરાગાશય અને પરાગાસન કેવા હોય છે? ખુલ્લા હોય છે. તો એ આપણે લખી દઈશું કે પુષ્પના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય છે. બરાબર. હવે વાત કરીએ આપણે સમૃદ્ધ પુષ્પની. તો સમૃદ્ધ પુષ્પની ખાસિયત એ છે કે જે ક્યારેય ખીલતા નથી. સમૃદ્ધ પુષ્પોમાં લખીશું આપણે કે જે ક્યારેય ખીલતા નથી. બરાબર. આ છે સમૃદ્ધ પુષ્પની ખાસિયત. તથા બીજી એની ખાસિયત એ છે કે પરાગાશય અને પરાગાસન ખૂબ જ નજીક આવેલા હોય છે. શું છે બીજી ખાસિયત? તો પરાગાશય અને પરાગાસન ખૂબ જ નજીક આવેલા હોય છે. બરાબર. એટલે કે તેમાં શું જોવા મળશે? સ્વફલન જોવા મળશે. કારણ કે એકદમ જ નજીક જો પરાગાશય અને પરાગાસન આવેલા હોય તો જેવી જ પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય એવી જ એના પરાગાસન ઉપર જઈને સ્થળાંતર થઈ જાય. એટલે કે એમાં તુરંત શું જોવા મળશે? પછી સ્વફલન. બરાબર. એમાં સ્વફલનની ઘટના જોવા મળે છે. તો આ વાત થઈ કોમેલિનાની. કોમેલિનાનો જે ટૉપિક છે આખો એ કદાચ 2 માર્ક્સમાં પણ પૂછાય અથવા તો MCQમાં ખાસ પૂછાઈ શકે. એના હવાઈ પુષ્પ વિશે કે સમૃદ્ધ પુષ્પો વિશે આપણે ખાસ યાદ રાખીશું. આ છે એના હવાઈ પુષ્પો. બરાબર. અને તમે જોઈ શકો છો કે એના પરાગાશય કેવા છે? ખુલ્લા છે આ રીતે. તથા અહીં નીચે જમીનની નીચે આવેલા છે સમૃદ્ધ પુષ્પો. અને સમૃદ્ધ પુષ્પો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ પુષ્પો એ કદી ખીલતા નથી. બરાબર. તો આ વાત થઈ કોમેલિના વનસ્પતિની. હવે આગળ વાત કરીએ પરાગનયનનો બીજો પ્રકાર. બરાબર. પહેલો પ્રકાર આપણે જોયો સ્વફલન અને એનો બીજો પ્રકાર છે ગૈટેનોગેમી. આ છે પરાગનયનનો બીજો પ્રકાર. તો ગૈટેનોગેમી એટલે શું? બરાબર. સ્વફલન તો આપણે જોયું કે એક જ પુષ્પની અંદર થાય. હવે ગૈટેનોગેમીનો મતલબ થાય કે પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા. બરાબર. તો ગૈટેનોગેમીનો મતલબ શું થાય કે પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના. બરાબર. વનસ્પતિ તો એક જ છે પણ એક વનસ્પતિ પર શું એક જ પુષ્પ હોય? ના, ત્યાં એક કરતાં વધારે પુષ્પ જોવા મળે. તો ગૈટેનોગેમી એવી વનસ્પતિમાં જોવા મળે છે કે જેમાં એ વનસ્પતિના એક પુષ્પમાંની પરાગરજનું એ જ વનસ્પતિના કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય અથવા તો સ્થળાંતર થાય. આપણે આકૃતિ દ્વારા સમજીએ.
બરાબર, આ છે વનસ્પતિ. હવે આ વનસ્પતિમાં આપણે વાત કરીએ તો અહીંયા આપણને ઘણા બધા એ વનસ્પતિના પુષ્પો જોવા મળે છે. આ છે એના પુષ્પો. બરાબર, હવે આ એક વનસ્પતિ જે છે, આ એક વનસ્પતિના કોઈ એક પુષ્પને આપણે જોઈએ તો આ એક એનું પુષ્પ છે અને આ એક એનું બીજું પુષ્પ. તો આ જે પુષ્પ છે, આ પુષ્પની જે પરાગરજ છે, માનો કે આ પુષ્પની પરાગરજ છે, આ પુષ્પની પરાગરજનું એ જ વનસ્પતિના અન્ય પુષ્પ. બરાબર, વનસ્પતિ તો એક જ છે પણ આ એનું પુષ્પ છે, પુષ્પ એક આપણે એને કહીએ અને આ છે પુષ્પ બે. તો પુષ્પ એકની પરાગરજનું પુષ્પ બેના પરાગાસન પર, બરાબર, પુષ્પ બેમાં જે પરાગાસન આવેલું હશે એની ઉપર શું થાય છે? એનું સ્થળાંતર. તો આ સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ગેઇટેનોગેમી કહેવામાં આવે છે. તો આ થઈ ગયું પુષ્પ એક અને આ પુષ્પ બે. વનસ્પતિ તો એક જ છે, વનસ્પતિ બદલાવાની નથી, પણ પુષ્પ એકના પરાગાશયમાંથી પરાગરજનું પુષ્પ બેના પરાગાસન પર જે સ્થળાંતર થવાની ક્રિયા છે એને કહેવામાં આવે છે ગેઇટેનોગેમી. બરાબર, હવે આ જે ગેઇટેનોગેમી છે એમાં ખાસ યાદ રાખવાનું એ છે કે આમાં પરાગવાહકો ભાગ લે છે. બરાબર, કેમ કે એક પુષ્પથી એને અન્ય પુષ્પ તરફ જવાનું છે એટલા માટે એમાં પરાગવાહકો ભાગ લે છે. વાહકો એટલે કે એવા પદાર્થો કે જે એને વહનમાં મદદ કરે એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર. તથા સ્વફલન સાથે શું છે? આ સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે. બરાબર, સ્વફલન સાથે કેમ સમાનતા ધરાવે છે? તો વનસ્પતિ એક જ છે, વનસ્પતિ બદલાતી નથી એટલા માટે. તો આ થયો પરાગનયનનો બીજો પ્રકાર. હવે આપણે જોઈએ પરાગનયનનો ત્રીજો પ્રકાર કે જેને કહેવામાં આવે છે પરવશ. બરાબર, પરવશ એ સ્વફલન અને ગેઇટેનોગેમી કરતાં તદ્દન અલગ છે. કેમ? જોઈએ આપણે. તો પરવશનો મતલબ થાય પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા. બરાબર, તો પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા. એનો મતલબ કે પરવશમાં બે વનસ્પતિ ભાગ લે છે. બરાબર, જોઈએ કઈ રીતે. આ છે આપણી વનસ્પતિ નંબર 1. આ વનસ્પતિમાં આપણે જોઈએ તો અહીંયા પુષ્પો આપણે જોઈ શકીએ છીએ. તો આને આપણે નામ આપીશું વનસ્પતિ 1. બરાબર, હવે અહીંયા આપણે દોરીએ બીજી વનસ્પતિ. તો આ છે બીજી વનસ્પતિ અને તેના પુષ્પ. આ રીતે. હવે વાત કરીએ પરવશની. તો આવી વનસ્પતિમાં પરવશ કઈ રીતે, પરાગનયન કઈ રીતે જોવા મળે? આ છે આપણી વનસ્પતિ 2. તો જોઈએ આપણે. તો માનો કે આ પુષ્પની પરાગરજ છે, આ છે આ પુષ્પની પરાગરજ. હવે આ પુષ્પની પરાગરજ જે પરાગાશયમાં ઉત્પન્ન થાય છે એ પરાગરજનું સ્થળાંતર થાય છે કોઈક વાહક દ્વારા કોઈ આ પુષ્પ પર. ચલો, બરાબર, સ્થળાંતર તો કોઈક વાહક દ્વારા જ થયું હશે. બરાબર, કેમ કે પરાગરજ તો આપણી કેવી છે? અચલિત છે. તો વનસ્પતિ 1ના પુષ્પ
હવે પુષ્પ છે એટલે એના પરાગાશયમાં હશે પરાગરજ. તો એ પરાગરજનું વનસ્પતિ 2ના પુષ્પના ક્યાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પરવશ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં જ કીધું એમ કે પરવશ એ સ્વફલન અને ગેટેનોગેમી કરતાં તદ્દન કેવું છે? વિરુદ્ધ છે, એટલે કે અલગ છે. કેમ? કારણ કે અહીંયા 2 વનસ્પતિ ભાગ લે છે. કઈ 2 વનસ્પતિ જોઈએ અહીંયા? વનસ્પતિ 1 અને વનસ્પતિ 2. કે વનસ્પતિ 1ના જે પુષ્પ છે એ પુષ્પમાં જો પરાગરજનું સર્જન થાય તો એનું સ્થળાંતર ડાયરેક્ટ કોઈ અન્ય વનસ્પતિના પુષ્પ પર થાય છે, એટલા માટે. તો આજે આપણે પરાગનયન અને પરાગનયનના પ્રકાર વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે આ પરાગનયનના જે માટે જે ઉપયોગી જન્યુઓ છે, બરાબર, ખાસ તો પરાગરજ. તો આ પરાગરજના વહન માટે કયા કયા વાહકોની આવશ્યકતા છે? બરાબર, વાહકો એટલે કે જે પરાગરજના વહનમાં મદદ કરે, એને એક પુષ્પ પરથી કોઈ અન્ય પુષ્પ પર, એક પુષ્પ પરથી કોઈ અન્ય પુષ્પ પર એના સ્થળાંતરમાં શું કરે? મદદ કરે. તો આવા વાહકો વિશે આજે આપણે જોઈશું. તો આજનો આપણો ટૉપિક છે પરાગનયન માટેના વાહકો. બરાબર, પરાગનયન માટેના વાહકો જોઈએ તો એના તો સૌ પ્રથમ 2 પ્રકાર પડે છે. કયા? તો પ્રથમ છે જૈવિક વાહકો. બરાબર, જૈવિક વાહકો એટલે કેવા વાહકો હશે? કે જે જીવે છે, એટલે કે જેનામાં જીવ છે, જે સજીવ છે એવા વાહકો. અને બીજા એનાથી વિરુદ્ધ કયા? અજૈવિક વાહકો. તો આ 2 પ્રકારના પરાગનયન માટેના વાહકો છે. હવે આપણે જોઈએ કે જૈવિક વાહકોમાં કોનો સમાવેશ થાય છે. તો જૈવિક વાહકોમાં પહેલું છે પ્રાણીઓ દ્વારા, બરાબર, પ્રાણીઓ દ્વારા પરાગનયન. જો પ્રાણીઓ દ્વારા પરાગનયનની ક્રિયા થાય તો તેને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણે કૌંસમાં લખીશું ઝૂફિલી. બરાબર, તો પ્રાણીઓ દ્વારા પરાગનયન. અને બીજું છે એ જૈવિક વાહકોમાં, બીજું છે કીટકો દ્વારા. કીટકો દ્વારા થતા પરાગનયનને કહેવામાં આવે છે એન્ટેમોફિલી. એન્ટેમોફિલી. તો આ બંને વાત થઈ જૈવિક વાહકોની, પ્રાણીઓ દ્વારા થતું અને કીટકો દ્વારા, કે કીટકો અને પ્રાણીઓ પરાગનયનમાં વાહક તરીકે વર્તે છે. હવે વાત કરીએ અજૈવિક વાહકોની. તો અજૈવિક વાહકોમાં પહેલું છે પવન દ્વારા પરાગનયન. બરાબર, આ પવન દ્વારા જો પરાગનયનની ક્રિયા થાય તો એને કહેવામાં આવે છે એનિમોફિલી. બરાબર, અને જો પરાગનયનની ક્રિયા પાણી દ્વારા એટલે કે જલ દ્વારા થાય તો એને કહેવામાં આવે છે હાઇડ્રોફિલી. બરાબર, હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે સૌપ્રથમ વાત કરીશું પવન દ્વારા થતા પરાગનયનની. તો પવન દ્વારા પરાગરજનું સ્થળાંતર થાય છે. બરાબર, કે જો પવન દ્વારા પરાગરજનું સ્થળાંતર થાય તો પરાગરજ કેવી હોવી જોઈએ? બરાબર, કે જે હવામાં ઉડી શકે. તો જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે એ વનસ્પતિમાં સૌ પ્રથમ તો આપણે વાત કરીએ બરાબર, તો પવન દ્વારા સ્થળાંતર થતી પરાગરજ. બરાબર, આ પરાગરજ કેવી હોવી જોઈએ? હલકી, બરાબર, અને ચિકાસ રહિત
હોવી જોઈએ, કેમ કે જો પરાગરજ હલકી હશે વજનમાં તો જ પવન સાથે ઉડીને કોઈ અન્ય વનસ્પતિના પુષ્પ સુધી જઈ શકશે, બરાબર, કે જેથી પવનના પ્રવાહ સાથે સરળતાથી સ્થળાંતર કરી શકે. એટલા માટે પરાગરજ હલકી અને ચિકાશ રહિત હોવી જોઈએ. જો ચિકાશવાળી પરાગરજ હશે તો પણ કોઈ એક વનસ્પતિ પર ચોંટી જાય તો બીજી અન્ય વનસ્પતિ પર જઈ શકે નહીં, એટલા માટે. સારું, આગળ પુંકેસર ખુલ્લા કે મુક્ત હોય છે. આવી વનસ્પતિના પુંકેસર જે હોય છે તે કેસર તો કેવા હોય છે? ખુલ્લા કે મુક્ત પ્રકારના હોય છે તથા મોટા પીંછાયુક્ત પરાગાસન હોય છે. પરાગાસન હોય છે, બરાબર, કે જેથી આ પરાગાસન સરળતાથી હવામાં ઉડતી પરાગરજને પોતાના તરફ લઈ શકે, એટલે કે એને ગ્રહણ કરી શકે. અને આવા જે પુષ્પ હોય છે એ ખાલી એક અંડકયુક્ત જ હોય છે, બરાબર, એમનામાં ખાલી એક જ અંડક હોય છે અને એક અંડક વાળા પુષ્પો જોવા મળે છે અને એક સાથે અનેક પુષ્પો જોવા મળે છે, એટલે કે એનો પુષ્પ વિન્યાસ એ એક કરતાં વધારે પુષ્પોવાળો હોય છે. આપણે ઉદાહરણ તરીકે અહીંયા એક એવા પુષ્પની આકૃતિ લઈએ તો એક આપણે પુષ્પની વાત કરીએ તો તમે જોઈ શકશો કે આ પુષ્પનો પુષ્પ વિન્યાસ કેવો છે? સંકુચિત, એટલે કે એક સાથે તેની પર ઘણા બધા એવા આપણને પુષ્પ જોવા મળે છે. બરાબર, તો એક સાથે ઘણા બધા પુષ્પો જોવા મળે છે. તો આના વિશે આપણે શું કહી શકીએ? તો સૌપ્રથમ આ જે તમને દેખાય છે તે છે એના પુંકેસર, અને પુંકેસર કેવા છે? ખુલ્લા છે, બરાબર, અને એની પરાગરજ કેવી હશે? એકદમ હલકી, એટલે કે પવન સાથે એ સરળતાથી ઉડીને અન્ય પુષ્પ પર જઈ શકે, અન્ય વનસ્પતિના પુષ્પ પર જઈ શકે, બરાબર. એટલે આપણે અહીંયા લખીશું સંકુચિત પુષ્પ વિન્યાસ, બરાબર, સંકુચિત પુષ્પ વિન્યાસ અને સુવિકસિત પુંકેસરો દર્શાવતી વનસ્પતિ. તો આનો પુષ્પ વિન્યાસ કેવો છે? સંકુચિત છે અને સુવિકસિત પુંકેસરો ધરાવે છે. આનું એક આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે મકાઈનો ડોડો, બરાબર, એક સાથે ઘણા બધા પુષ્પો હોય છે અને મકાઈ ખાલી એમાં જે આપણે અંડક જોઈએ તો અંડક ફક્ત એક જ હોય છે. એ શાના પરથી ખબર પડે? તો જ્યારે તમે મકાઈનો ડોડો જુઓ તો એ મકાઈના ડોડામાં એક જ એનું બીજ, એટલે કે એક બીજ ખાલી જોવા મળે છે અને એક દડી હોય છે. આપણે આ રીતે મકાઈ જોઈએ તો એની ઉપર, બરાબર, ઘણા બધા આ રીતે એના બીજ જોવા મળશે, પરંતુ બધા કેવા હોય છે? એક દડી હોય છે. તો એના ઉદાહરણ તરીકે છે મકાઈનો ડોડો. તો પવન દ્વારા થતું પરાગનયન વિશે આપણે વાત કરી. હવે આગળ વાત કરીએ પાણી દ્વારા પરાગનયન, કે એવી ઘણી વનસ્પતિ છે, બરાબર, કે જેમાં પાણી દ્વારા થતું પરાગનયન જોવા મળે છે. હવે એક વાત તો કોમન છે કે આવી વનસ્પતિ મોટાભાગે ક્યાં થતી હોય? પાણીમાં, કે જેમાં એના નરજન્યુઓ છે એ પાણીના માધ્યમ દ્વારા સ્થળાંતર પામે છે. તો 30 જેટલી મર્યાદિત પ્રજાતિમાં આ પ્રકારનું પરાગનયન, એટલે કે પાણી દ્વારા થતું પરાગનયન જોવા મળે છે. મોટાભાગની કેવી વનસ્પતિ છે એ? તો જલીય
વનસ્પતિ, પરંતુ કેવી? એકદળી વનસ્પતિ છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં તે પાણી નરજન્યુઓના વહનમાં એક માધ્યમ તરીકે કાર્ય કરે છે. તો મોટા ભાગે કેવી? દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જે પાણી છે એક માધ્યમ તરીકે વાહક માધ્યમ તરીકે કાર્ય કરે છે નરજન્યુના સ્થળાંતર માટે. ઉદાહરણ આપણે જોઈએ તો જલપરાગિત વનસ્પતિના ઉદાહરણ છે, અહીંયા હું લખું છું એના ઉદાહરણમાં પહેલું છે વેલિસિનેરિયા, બરાબર. પહેલું ઉદાહરણ છે વેલિસિનેરિયા અને બીજું છે હાઇડ્રીલા. હાઇડ્રીલા જે છે એ મીઠા પાણીમાં ઉગે છે, બરાબર. એટલે અહીંયા લખીશું કૌંસમાં મીઠા પાણીમાં. મીઠા પાણીમાં ઉગતી વનસ્પતિ છે. તથા અમુક એવા દરિયાઈ ઘાસનો પણ એમાં સમાવેશ થાય છે. એ દરિયાઈ ઘાસને કહેવામાં આવે છે ઝોસ્ટેરા. દરિયાઈ ઘાસ. તો આ એવી વનસ્પતિના ઉદાહરણ છે કે જેમાં પરાગનયન એ પાણીના માધ્યમ દ્વારા થાય છે. મોટાભાગની જલીય વનસ્પતિ જેવી કે જળકુંભી છે, બરાબર. જળકુંભી અને જલીય લીલીમાં પુષ્પો જલ સપાટી ઉપર તરફ રહે છે, એટલે કે એના જે પુષ્પો છે આવી વનસ્પતિના એ જે જલ સપાટી હોય, આ જલ સપાટી એની ઉપરની તરફ, એટલે કે અહીંયા આ રીતે પુષ્પો ઉપર રહે છે અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. આ વનસ્પતિ તો એની નીચે હોય છે, પાણીની સપાટીની નીચે, પરંતુ એના જે પુષ્પ છે એ આ રીતે એની સપાટીની ઉપર હોય છે. એટલે કીટકો દ્વારા એમાં પરાગનયનની ક્રિયા જોવા મળે છે કે કીટક આ ફૂલની આ જે પુષ્પ છે એની પરાગરજનું આની પર સ્થાપન કરે, એનું આની પર સ્થાપન કરે, બરાબર. એ રીતે તો પાણી દ્વારા પરાગનયનમાં આપણે વેલિસિનેરિયા જેનું ઉદાહરણ છે એની થોડી વાત કરીએ તો વેલિસિનેરિયામાં જે માદા પુષ્પો છે એ પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવે છે. તો આપણે જોઈએ તો આ તરીકે પાણીની પાણીની સપાટી છે અને વેલિસિનેરિયા જે વનસ્પતિ છે બરાબર, જે માદા પુષ્પ છે, આ માનો કે એના પુષ્પ છે, તો આ માદા પુષ્પ એ લાંબા વૃંત વડે, બરાબર. વૃંત એટલે કે વેલા જેવી રચના, તો એના વૃંત વડે અહીં સપાટી ઉપર આવે છે ઉપરની તરફ. આ વેલિસિનેરિયા છે. તો આપણે જોઈએ તો એક આવું પુષ્પ છે અને માદા પુષ્પ કહીશું આપણે. બરાબર. તો આ માદા પુષ્પ જે છે એટલે કે અહીંયા એનું હશે પરાગાસન. તો વેલિસિનેરિયામાં માદા પુષ્પો પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી ઉપર આવે છે, એટલે કે અહીંયા. અને નર પુષ્પો કે જે પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત કરે છે. હવે અહીંયા માનો કે નર પુષ્પો પણ છે, તો આ નર પુષ્પો શું કરે છે? અહીંયા એની જે પરાગરજ છે એ પાણીની સપાટી ઉપર, એટલે કે અહીંયા મુક્ત કરે છે. અને ઓલરેડી ત્યાં માદા પુષ્પો તો છે જ, તો નર પુષ્પો પરાગરજને પાણીની સપાટી ઉપર મુક્ત કરે છે. તેઓ નિષ્ક્રિય રીતે જલ પ્રવાહ દ્વારા શું થશે? પછી વહન પામશે. હવે અહીંયા આગળ ઉપર મુક્ત કરશે એટલે જલ પ્રવાહમાં શું થશે? વહન પામશે. હવે અહીંયા એક વનસ્પતિ તો નહીં હોય, ઘણી એવી વેલિસિનેરિયા વનસ્પતિ હશે. તો આ જે પરાગરજ છે એ એના માદા પુષ્પ સુધી પહોંચશે અને માદા પુષ્પમાં જે એનું પરાગાસન હશે અહીંયા, એ પરાગાસન ઉપર આવીને આ પરાગરજ સ્થળાંતર અહીંયા સ્થાપિત થશે, બરાબર. હવે એ અહીંયા સ્થાપિત થશે એટલે પરાગનયનની ક્રિયા થશે. હવે આમાંના કેટલાક માદા પુષ્પો સુધી તે પહોંચે છે, તેના પરાગાસન સુધી, કેટલાક માદા પુષ્પોના પરાગાસન સુધી આ પરાગરજ પહોંચે છે અને પરાગનયન થાય છે.
હવે કેટલીક દરિયાઈ ઘાસમાં, બરાબર, આ વાત થઈ વેલિસિનેરિયાની. આવા કેટલાક દરિયાઈ ઘાસ જેવા કે ઝોસ્ટેરા છે, બરાબર. તો દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, બરાબર. નિમગ્નનો મતલબ શું થાય? ડૂબેલા રહે છે. એ પાણીની અંદર જ રહે છે અને પાણીની અંદર પરાગરજ મુક્ત કરવામાં આવે છે નર પુષ્પો દ્વારા. આવી પ્રજાતિમાં પરાગરજ કેવી હશે? લાંબી પટ્ટીયુક્ત હશે. હવે આ રીતે પરાગરજ એમાં હશે લાંબી પટ્ટીયુક્ત. કેમ? કારણ કે એને પાણીની અંદર પાણીના માધ્યમ દ્વારા સ્થળાંતર કરવાનું છે, એટલા માટે. તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે અને મોટાભાગની જલપરાગિત વનસ્પતિમાં પરાગરજ શ્લેષ્મથી આવૃત હોય છે. હવે એમાંથી જેટલી અમુક હોય છે પરાગરજ એ વનસ્પતિ સુધી, વનસ્પતિના પુષ્પના પરાગાસન સુધી પહોંચે અને એમાંની અમુકની આજુબાજુ આ રીતે શ્લેષ્મ દ્વારા એ આવૃત હોય છે. કારણ કે પાણીની અંદર હોય છે એટલે એને રક્ષણ આપવા માટે એક શ્લેષ્મ જેવું આવરણ એની આજુબાજુ હોય છે. તો આજે આપણે અજૈવિક ઘટકોમાં, પરાગનયનના વાહકોમાં અજૈવિક ઘટકોના 2 વાહકો આપણે જોયા. એક તો પવન દ્વારા પરાગનયન અને બીજું પાણી દ્વારા પરાગનયન. પાણી દ્વારા પરાગનયનમાં અત્યારે આપણે વેલિસિનેરિયાની વાત કરી, બરાબર, ઝોસ્ટેરા દરિયાઈ ઘાસની વાત કરી અને આ બંને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વેલિસિનેરિયામાં થતું પરાગનયન, પવન દ્વારા થતું પાણી દ્વારા થતું પરાગનયન એ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં ખાસ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. અજૈવિક વાહકો વિશે અહીંયા પૂરું થાય છે. હવે આપણે જોઈએ જૈવિક વાહકો. તો જૈવિક વાહકોમાં કોનો સમાવેશ થાય? પ્રાણી અને કીટકો, બરાબર. આ બંને છે જૈવિક વાહકો. તો સપુષ્પી વનસ્પતિમાં પરાગવાહકો તરીકે પ્રાણી અને કીટકોનો પણ સમાવેશ થાય છે, બરાબર. એનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે મધમાખી, બરાબર, પતંગિયા, માખી, ભૃંગ કીટકો, ભમરીઓ, પછી અમુક એવી કીડા, ફૂદા અને પક્ષીઓ તથા ચામાચીડિયાનો પણ આમાં પરાગવાહકો તરીકે સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ જેવા કે લેમુર, બરાબર, પ્રાઇમેટ, લેમુર અને સરીસૃપોમાં ખાસ જે ગરોળી આવે છે, કાચીડા આવે છે, તેનો સમાવેશ થાય છે. હવે મોટાભાગની જે કીટ પરાગિત પુષ્પો, બરાબર, મોટાભાગના જે કીટ પરાગિત પુષ્પો એટલે કે એવા પુષ્પો કે જેમાં કીટકો દ્વારા પરાગનયનની ઘટના થાય છે. તો કીટ પરાગિત પુષ્પો, એના જે પુષ્પો હોય છે એ પુષ્પો કેવા હોય છે? રંગબેરંગી અને સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે, એટલે કે ભરપૂર હોય છે. કેમ? તો એમાં કીટકો દ્વારા પરાગનયન થવાનું હોય છે, એટલે કે એના પુષ્પો કેવા હશે? રંગબેરંગી, મધુરસ ધરાવતા અને આકર્ષક સુગંધવાળા, બરાબર. કેમ આવું? કારણ કે જે કીટકો છે એ આવા રંગબેરંગી પુષ્પો તરફ શું થાય છે? આકર્ષાય છે. અને આવા કીટકો એ કોઈક વનસ્પતિ પર નહીં જાય, એ ઘણી બધી વનસ્પતિ ઉપર ફરે છે. એટલે એના કીટકોના પગમાં કે એની પાંખોમાં આ પરાગરજ હોય છે એ શું થાય છે? ચોંટી જાય છે. અને પરાગરજ એની પર ચોંટી જાય અને જ્યારે કોઈ અન્ય વનસ્પતિના પુષ્પ પર જઈને બેસે એટલે એ પરાગરજ એ એના પરાગાસન ઉપર એનું ગ્રહણ થઈ જાય છે અને આ ગ્રહણ થવાથી પરાગનયન થાય છે, બરાબર. અને બદલામાં કીટકને શું મળશે? તો તેને મધુરસ, એટલે જેને આપણે મધ કહીએ છીએ તે, પણ એના માટે શું છે? મધુરસ એ એને બદલામાં મળે છે. હવે પ્રાણી દ્વારા થતું પરાગનયન વિશે વાત કરીશું. તો પ્રાણી દ્વારા પરાગિત થતી વનસ્પતિની પરાગરજ કેવી હશે? ચિકાસયુક્ત હશે. જેવી કે કેમ? કારણ કે એ જે પ્રાણી છે એ પ્રાણીના દેહ ઉપર ચોંટી જાય છે અને ચોંટી જાય એટલે પ્રાણી જ્યારે કોઈ અન્ય વનસ્પતિ ઉપર જાય, અન્ય વનસ્પતિના પુષ્પો એના પરાગાસન ઉપર જઈને એ અડે, બરાબર, અથવા તો એનું શરીર ક્યાંય અડે તો એ જે વનસ્પતિના જે પરાગાસન છે એના ઉપર એ પરાગરજનું ગ્રહણ થઈ જાય. હવે એક વાત કરીએ આપણે સુરણના પુષ્પની. તો સુરણનું પુષ્પ કેવું હોય છે? ઊંચું હોય છે, એનો પુષ્પદંડ ખૂબ મોટો હોય છે. તો આ ઊંચા સુરણના પુષ્પોમાં એક સલામત જગ્યા છે. શેના માટે? ઈંડા મૂકવા માટે. તો આ ઈંડા મૂકવા માટેનું કેવું છે? સલામત સ્થાન. અને બદલામાં જે
પ્રાણી અથવા તો પક્ષી ત્યાં ઈંડા મૂકે છે એને ત્યાં ઈંડા મૂકવાનું સલામત સ્થાન પણ મળી જાય છે અને એ ઈંડા મૂકશે એટલે ત્યાં આવશે તો ખરું જ, એટલે એ એના શરીર ઉપર એ પરાગરજનું ગ્રહણ કરે અને જ્યારે અન્ય કોઈ વનસ્પતિ ઉપર જાય ત્યારે એ પરાગરજનું સ્થળાંતર પણ કરે છે. બીજું એવું ઉદાહરણ જોઈએ તો ફૂદા, બરાબર, તેમના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે. અમુક વનસ્પતિના બીજાશયના શું પોલાણમાં એ ઈંડા મૂકે છે. હવે યુક્કા વનસ્પતિની વાત કરીએ ત્યારે આપણે બે વનસ્પતિ વિશે જોયું, એક તો સુરણ અને હવે બીજું જોઈએ યુક્કા. હવે યુક્કા વનસ્પતિ જે છે એ યુક્કા વનસ્પતિમાં પુષ્પ આ ફૂદા દ્વારા પરાગિત થાય છે, બરાબર. યુક્કા વનસ્પતિના જે પુષ્પ છે એ શેના દ્વારા પરાગિત થાય છે, બરાબર, તો ફૂદા દ્વારા. તો આ જે ફૂદા છે, બરાબર, જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે એ જે એના ઈંડા છે એમાંથી ઈયળો એટલે કે ડીમ સ્વરૂપે એ બહાર નીકળે છે. તો યુક્કા વનસ્પતિના જે પુષ્પો છે, બરાબર, એ પુષ્પો શેના દ્વારા પરાગિત થાય છે, ફૂદા દ્વારા. કેમ ફૂદા દ્વારા? કારણ કે એનું જે બીજાશય હોય છે એ પુષ્પના બીજાશયના પોલાણમાં આ ફૂદા એ પોતાના ઈંડા મૂકે છે. હવે આ ઈંડા જ્યારે પરિપક્વ થશે ત્યારે જ એ પુષ્પનો વિકાસ પણ શરૂ થશે. પરિપક્વ થવાની સાથે જ એ ઈંડા જે છે એમાંથી એ ઈયળ અથવા તો ડીમ સ્વરૂપે એ બહાર નીકળશે અને બીજનો વિકાસ પણ ત્યારે શરૂ થશે. તો અહીંયા આજે આપણે જોયું પરાગનયન શું છે. પરાગનયનના પ્રકારો વિશે વાત કરી. ટોટલ 3 પ્રકાર: સ્વફલન, ગેટેનોગેમી અને ત્રીજું છે પરવશ. તે ઉપરાંત આપણે પરાગનયનના વાહકો વિશે વાત કરી. પરાગનયનના મુખ્ય 2 વાહકો છે, જૈવિક વાહકો અને અજૈવિક વાહકો. જૈવિક વાહકોમાં આપણે જોયું પ્રાણી અને કીટકો દ્વારા થતું પરાગનયન, તથા અજૈવિક વાહકોમાં આપણે પવન અને પાણી દ્વારા થતા પરાગનયનની ચર્ચા કરી. થેન્ક યુ.